જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ, જય માતાજી મિત્રો। આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા સદુટલા ગામની અંદર પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુના મંદિરે ભવ્ય લોકમેળો ભરાય છે। તો આ મેળાનો આખો વિડીયો તમને બતાવીશું અને ઉમેદપુરી બાપુના દર્શન પણ કરાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમને કેવો લાગે તે વચ્ચે વચ્ચે કોમેન્ટ પણ કરતા રહેજો। અને આ છે સદુટલા ગામનો નજારો, તમે જોઈ શકો છો કે કેટલું સરસ અમારું ગામ અને એટલું સરસ અહીંયા ઉમેદપુરી બાપુનું મંદિર છે જે કૈલાશ ટેકરી નામે ઓળખાય છે। અમદાવાદ, મકતુપુર, પાલડી, વિસનગર જેવા આજુબાજુના ગામોમાંથી અહીંયા સદુટલા ગામે ઉમેદપુરી બાપુના પગપાળા સંઘ પણ આવ્યા છે। તેનો પણ વિડીયો તમને આગળ બતાવવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા તમને પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની ધર્મ ધજાના દર્શન થઈ રહ્યા છે। જય ગુરુદેવ। આ વહેલી સવારનો નજારો છે। હવે આપણે ઉમેદપુરી બાપુના મંદિરે જઈને ઉમેદપુરી બાપુના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું। સવારથી જ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો। અહીંયા પાર્કિંગમાં પણ ઘણા બધા વાહનો છે, પાર્કિંગની ખૂબ વ્યવસ્થા કરેલી છે। હવે આપણે મંદિરની અંદર જઈશું અને બાપુના દર્શન કરીશું। અહીંયા કૈલાશ ટેકરીના મેઇન ગેટ ઉપર સદુટલાના સ્વયંસેવકો ફરજ બજાવી રહ્યા છે। દર્શનાર્થીઓને લાઇનમાં દર્શન કરવા અંદર જવા દેશે, તો આપણે પણ લાઇનમાં દર્શન કરવા જઈશું અને તમને દર્શન કરાવીશું। મંદિરમાં તમે જોઈ શકો છો કે ભક્તોનું મેળામણ ઉમટ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમેદપુરી બાપુના દર્શને આવેલા તમને નજરે પડે છે। તમે પણ દર્શન કરી લેજો। જય ઉમેદપુરી બાપુ, જય ગુરુદેવ। આ કૈલાશ ટેકરી બીજા વાઘેશ્વર દેવાલય નામે ઓળખાય છે, તો અહીંના વાઘેશ્વર મહાદેવના પણ તમને દર્શન કરાવું। જય વાઘેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવાય। પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુ મહાકાળી માતાના પરમ ઉપાસક હતા, તો એમનો પવિત્ર અને અખંડ ધૂનો પણ તમને બતાવીશ। આ છે બહુચર માતાનું મંદિર અને હવે આપણે અખંડ ધૂનાના દર્શન કરીશું બાપુની ગાદી, તો તમે પણ દર્શન કરી લેજો। વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે મહાકાળી માતાજીના ફોટાની આગળ પવિત્ર અને અખંડ ધૂનો છે। આ પવિત્ર અને અખંડ ધૂના સાથે કૈલાશ ટેકરી અને પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુનો ઇતિહાસ જોડાયેલો છે। અને આ છે પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની ગાદી। આપણે અહીં મંદિરમાં દર્શન કરીને પછી કડા હાઈવે પર જવાના છીએ, જ્યાં અમદાવાદથી સંઘ આવી રહ્યો છે। તે સંઘ પણ તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે અહીંયા મંદિરમાં ભોજન પ્રસાદી પણ આપવામાં આવે છે, જેમાં મોહનથાળ, પૂરી અને શાક આ વખતે રાખેલું છે। તો અહીંયા આવતા દર્શનાર્થીઓએ જરૂરથી અહીંયા પ્રસાદી રૂપે ભોજન લેવું।
તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા દર્શને આવતા દર્શનાર્થીઓ અને ભક્તો માટે મોહનથાળ બનાવી દીધેલો છે અને પૂરી પણ તરાઈ રહી છે અને શાક પણ બનાવી દીધું છે. તો દરેક દર્શનાર્થી આ ભોજન પ્રસાદીનો લાભ લે છે. મોટા તપેલામાં ખૂબ સરસ મજાનું શાક બનાવેલું છે. ભક્તો પ્રયાગપુરી બાપુના આશીર્વાદ લઈ રહ્યા છે. ખૂબ લાઈન લાગી છે, તમે જોઈ શકો છો. હવે આપણે બ્રહ્મલીન પરમ પૂજ્ય રામપુરી બાપુની સમાધિના દર્શન કરીશું. જય રામપુરી બાપુ, જય ગુરુદેવ. મંદિરની અંદર ચાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વયંસેવકો દ્વારા તાજી અને સરસ મીઠી ચા બનાવવામાં આવી રહી છે. મંદિરમાં અહીં ઉમેદપુરી બાપુના ફોટા, સ્ટીકર, દોરા, કિચન બધું જ અહીંયા મળી રહે છે, તમે જોઈ શકો છો. હવે તમને સવારના મેળાની એક ઝલક બતાવી દઈએ. તો આપણે હવે મેળામાં જઈશું. વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે વહેલી સવારના મેળાની એક ઝલક તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કે અહીંયા ચકદોરા આવી ગઈ છે, જમ્પિંગ આવી ગયા છે અને વહેલી સવારે કેવું વાતાવરણ છે એની એક ઝલક તમને બતાવું, તમે જોઈ લેજો. આ વહેલી સવારનો વિડીયો છે અને બપોરનો વિડીયો પણ અલગથી બનાવવાનો છું. તો આ વિડીયોને પૂરો જોયા પછી બીજો વિડીયો પણ બપોરનો જે બનાવશું તે પણ તમે જોઈ લેજો. હવે આપણે કડા હાઈવે પર જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે લોકો ટ્રેક્ટરો ભરીને બાપુના દર્શને આવી રહ્યા છીએ. અને ફાઇનલ હવે કડા હાઈવે પર અમદાવાદથી આવતો સંઘ આવી ગયો છે, જે તમને બતાવી.
જંતીભાઈ ભાઈ મોટા હા પંચીલાલ કડા હાઈવે પરથી સદુટલા દર્શને આવીએ તો અહીંયા મિનરલ પાણીનો કેમ્પ પણ છે, તો તમે મિનરલ પાણી પણ પી શકો છો. સામે વાઘેશ્વર દેવાલય એટલે કે કૈલાશ ટેકરી દ્રષ્ટિગોચર થાય છે. હવે આપણે મેળાની અંદર આખા મેળાની ઝલક તમને બતાવી દઈશું, તો તમે જોઈ લેજો. પેલા રોડથી ઓન લઈ લેજો બરોબર. ના ના પેલું જમ્પિંગ વાળું રેલા રોડી. હમણાં અહીંયા તો ખાલી ઝલક બતાવીએ હવા ઘરેમાં આગળ નોંધ લઈ લે પાછળ. જાતે પાછળ મંદિર આગળ ડોંગરનું વાટો મેળામાં ફરીને આપણે પાછા ઉમેદપુરી બાપુના મંદિર આગળ આવી ગયા છીએ. અહીંયા મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. જય ગુરુદેવ. હવે આપણે ગામમાં કેટલા કેમ્પ થયા છે તો કેમ્પની પણ મુલાકાતે જઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો. ગામમાંથી આપણે બાપુના મંદિરે દર્શન કરવા આવીએ તો અહીંયા રામજી મંદિરે અમારા ગામની ભૈરવ રોટી ચાલે છે, અને ભૈરવ રોટી તરફથી સરસ મજાની ઠંડી છાશનું આયોજન કરેલું છે. જો તમે મેળામાં દર્શનાર્થે આવો તો અહીંયા છાશની પ્રસાદી જરૂરથી લેજો. ઠંડી ઠંડી અને સરસ મજાની છાશ છે. આ ભૈરવ રોટી ચલાવતા સ્વયંસેવકો છે. ભૈરવ રોટી એટલે અહીંયા ગામના કૂતરાઓ માટે રોટલી બનાવવામાં આવે છે, જેનો વિડીયો આપણે અલગથી બનાવીને તમને બતાવીશું. હવે તમને સદુટલા ગામના બીજા પણ કેમ્પ બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા સામે સદુટલા ગામનો ગેટ દ્રષ્ટિગોચર થાય છે, અને અહીંયા પણ એક મિનરલ પાણીનો કેમ્પ છે, તો તમે આવો તો પાણી પીવું હોય તો તમે પાણી પી શકો છો. અને હવે અહીંથી આગળ જઈશું આપણે. સામે હવે મખતુપુરથી આવતો ઉમેદપુરી બાપુનો પગપાળા યાત્રા સંઘ તમે નિહાળી શકો છો. જય ગુરુદેવ. જય ઉમેદપુરી બાપુ. પગપાળા આવતા તમામ દર્શનાર્થીને ઉમેદપુરી બાપુ સર્વ મનોકામના પૂર્ણ કરે. ના વિસનગરથી કમાણા રોડ ઉપર સૌથી પહેલા આવતા અહીંયા સદુટલા ગામમાં વળતો મિનરલ પાણીનો કેમ્પ છે, તમે જોઈ શકો છો. અહીંયા દર્શનાર્થીઓ તરસ લાગી હોય તો પાણી પી શકે છે. અને હવે આપણે સદુટલા ગામમાં પાછા જઈશું તો ગોગા મહારાજનું મંદિર છે, અને તેની સામે સરસ મજાનું ઉમેદપુરી મિત્ર મંડળ દ્વારા લીંબુના શરબતનું આયોજન કરેલું છે, તો અહીંયા પણ તમે લીંબુ શરબતનો પ્રસાદી પણ લઈ શકો છો. જય ગુરુદેવ મિત્રો. અમારા સદુટલા ગામના ઉમેદપુરી મિત્ર મંડળ દ્વારા આ સરસ મજાના લીંબુ શરબતનું આયોજન કરેલું છે, તો અહીંયાથી તમે
લીંબુ શરબત પણ પી શકો છો. ધીરે ધીરે હવે બાપુના દર્શને ભક્તોનું મેરામણ ઉમટી રહ્યું છે. અહીંયા પોલીસ બંદોબસ્ત પણ સારો છે. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who backed it. Being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, speaking fast, I can roast, I can gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you are behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Consequence of being incompetent. Mental illness, confidence, dreams and honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but it's hard to say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. Now that I've been through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
હજુ પણ બીજા સંઘ અહીંયા આવવાના બાકી છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો, એ પણ તમને બતાવીશ. જય ગુરુદેવ. અને હવે પાછા આપણે મેળાની અંદર એક ઝલક મારી આવીએ. હવે અમે વિસનગર આવી ગયા છીએ અને આ વિસનગર રોડ ઉપર પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે. એક સાથે અહીંયા બે સંઘ બાપુના દર્શને આવી રહ્યા છે. વિસનગરનું પાલડી અને વિસનગરથી બંને એકી સાથે સંઘ બાપુના દર્શને જઈ રહ્યા છે, જેનો નજારો તમને બતાવું, તમે જોઈ લેજો. વિસનગરથી છેક સદુલા સુધી સાધનોનું ટ્રાફિક પણ છે અને યાત્રાળુઓનું ટ્રાફિક પણ છે. હા તો મિત્રો, સવારના મેળાનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને બપોરનો વિડીયો બીજા પાર્ટમાં અપલોડ કરીશું, તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.